અમદાવાદમાં સમરસ કુમાર છાત્રાલયમાં ભોજનમાંથી પ્લાસ્ટિક નીકળ્યું છે। જી હા, વિદ્યાર્થીએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળવાનો વિડીયોમાં ઉલ્લેખ થયો છે। સમરસ હોસ્ટેલ અનેક વખત વિવાદોમાં આવી ચૂકેલી છે। અગાઉ પણ અનેકવાર ભોજનમાંથી જીવાત નીકળી ચૂકેલી છે, ત્યારે ફરી એક વખત સમરસ હોસ્ટેલ કે જેના ભોજનમાંથી ઈયળો બાદ હવે પ્લાસ્ટિક નીકળવાનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો અમદાવાદની સમરસ હોસ્ટેલનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભોજનમાંથી ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળ્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા આ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। આ પહેલા ઘણી બધી વખત સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજનને લઈને ઘણા બધા વિવાદો સામે આવેલા છે, ત્યારે વધુ એક વખત આ વિવાદ સામે આવતા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। સંવાદદાતા સપના આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। સપના, અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી અનેક વખત આ હોસ્ટેલ વિવાદોમાં આવી ચૂકેલી છે અને ફરી એક વખત વિવાદોમાં એટલા માટે આવી છે કારણ કે ભોજનમાંથી પ્લાસ્ટિક નીકળ્યું છે। બિલકુલ સોનમ, વારંવાર આ પ્રકારની ફરિયાદો સામે આવતી હોય છે, જેમાં સમરસ હોસ્ટેલમાં ક્યાંક રોટલી કાચી રહી જતી હોય છે તો ક્યાંક જીવાતો મળી આવતી હોય છે અને દૂર દૂરથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હોય છે અને ત્યાં જ તેઓ રહેતા પણ હોય છે, પરંતુ જે જમવાનું તેમને આપવામાં આવે છે તેમાં ક્યાંક શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિ વારંવાર ઊભી થતી હોય છે। અને એક વિદ્યાર્થી તરફથી આવી જ રીતે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવે છે, જેમાં ખીચડીમાંથી જે પ્લાસ્ટિકની થેલી છે, પ્લાસ્ટિકનો કટકો છે તે મળી આવ્યો છે। અને મહત્વની વાત એ છે કે આવો ખોરાક જ્યારે વિદ્યાર્થીઓના પેટમાં જાય છે ત્યારે નિશ્ચિત રૂપે ઘણી મુશ્કેલી તેમને થઈ શકે છે, પરંતુ જવાબદાર સામે પગલાં ક્યારે લેવામાં આવશે, યુનિવર્સિટી કેમ આવા વ્યક્તિઓ સામે પગલાં નથી લેતી, તે સૌથી મોટો સવાલ છે। જો કે આ રીતનો જે વિડીયો છે એ વાયરલ કરવામાં આવ્યો છે અને અવારનવાર આ રીતની જે ફરિયાદો છે એ સામે આવતી હોય છે। જી સપના, આભાર તમામ વિગતો માટે।